આગામી તારીખ 12 જૂનથી લઈને 18 જૂન સુધી ગુજરાતમાં સર્વત્ર ચોમાસું બેસી જશે. સારો વરસાદ થશે. જૂનથી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત થઈ છે. સાથોસાથ IPL મેચમાં પણ વરસાદનું વિઘ્ન આવે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. આગામી હવામાનમાં કેવી અસર રહેશે? ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પવનનું જોર વધારે છે, આંધી મતોનું પ્રમાણ વધારે છે. વધુમાં પવનની વધુ સ્પીડ જોવા જઈએ તો ક્યારેક 70 કિલોમીટર ને ક્યારેક 90 કિલોમીટરની પણ થઈ જવાની શક્યતા રહે છે. જેની અસર સીધી રાજસ્થાનના ભાગો ઉપર થઈને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર પડશે. ત્યાંની અસરના કારણે લગભગ પાટણ, આ ઉપરાંત કેટલાક કંઈક થોડા ઘણા જામનગરના ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો તેમજ પૂર્વ ગુજરાતના ભાગો અને તેથી લગભગ અરવલ્લીના ભાગોમાં ત્યાંની ગતિવિધિ વધુ જોવા મળશે. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તો લગભગ 20 મિલીમીટરથી લઈને 100 મિલીમીટર સુધીનો વરસાદ થવાની શક્યતા ગણી શકાય. આ ઉપરાંત ગુજરાતમાં જોવા જઈએ તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં 50% અસરો થવાની શક્યતા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર થવાની શક્યતા છે. પરંતુ દક્ષિણ ભારતમાં જે વરસાદની સિસ્ટમ બની રહી છે અને બંગાળના ઉપસાગરમાં તારીખ 10ની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. ત્યાંની અસર જો ગુજરાતના પૂર્વ ભાગ તરફ થાય તો વરસાદ અંગે કંઈક ગુજરાતમાં વરસાદ આવી શકે. પરંતુ પશ્ચિમ ઘાટમાં લગભગ સમુદ્ર જે સિસ્ટમના કારણે અરબી સમુદ્રની પશ્ચિમ ઘાટમાં દેશના ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 200 mm વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને 12 જૂનથી લગભગ 16, 17 કે 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે. જેમાં 14 થી 16 જૂનમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ચોમાસું લગભગ હવે 12 જૂનથી એક્ટિવ થવાની શક્યતા રહે છે. જે લગભગ 16, 17, 18 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રભાવી રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 13 જૂન બાદ લગભગ દેશના ઘણા ભાગોમાં જળભરાવની સ્થિતિ થાય તેવું ચોમાસું હોવાની શક્યતા રહે છે. અને દેશના પૂર્વીય ભાગો અને દેશના અન્ય ભાગો અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે ચોમાસાની રીમઝમ થઈ રહી છે. તેમજ અન્ય બાબતો જોઈએ તો તારીખ 18થી લગભગ 25 મિનિટમાં બંગાળ ઉપસાગરની સિસ્ટમ બની રહી છે. પૂર્વીય દેશોના અવશેષો આવવાના કારણે આ સિસ્ટમ મજબૂત થશે અને આ સિસ્ટમના કારણે જો તેની ગતિવિધિ દક્ષિણ પૂર્વીય તટોથી લગભગ ઓડિશા, છત્તીસગઢના થઈને પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી આવવાની શક્યતા રહે છે. જેના કારણે પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને અરબ સાગરનો ભેજ પણ આવશે. એટલે તારીખ 21, 22, 23માં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પણ 24 થી 30 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વધુમાં જોઈએ તો 5-7 જુલાઈમાંથી પણ વરસાદ થવાની શક્યતા રહે છે. 19-20 જુલાઈમાં દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. નદીમાં પૂર આવવાની શક્યતા રહે છે. અને 31 જુલાઈ આસપાસ પણ ભારે પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે વરસાદની ગતિવિધિ હવે જૂનથી શરૂ થઈને છેક જુલાઈ સુધી અને ઓગસ્ટમાં, ત્યારબાદ સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં પણ રહેવાની શક્યતા રહેશે. પરંતુ જો ગુજરાત હેરિટેટર પર કાચરા નામની જીવાત પડે તો જે ઠેકાણે જીવાત પડી હોય તે ઠેકાણે 27 દિવસની આસપાસ વરસાદ ખેંચાઈ પણ શકે છે જ્યાં જીવાત પડે ત્યાં. એટલે જો ગુજરાત હેરિટેટર પિલ્લર નામની જીવાત ન પડે તો ચોમાસું મોસમ સારી રહેશે અને આ જીવાત પડશે તો લગભગ ઝાપટા જેવો વરસાદ થશે અને વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. જી.
આવતીકાલે સાંજે આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાવાની છે, તો શું વરસાદની શક્યતાઓ રહેશે? લગભગ દર સાંજે વરસાદ થતો હોય છે, એટલે સાંજના ભાગમાં હળવો વરસાદ થઈ શકે. ઓકે.